હવારમાં હવાનો ટાણો થઈ ગયો રામે ડાયરાને 3 મહિનાથી વાર મોટા કરતો બાપાએ ટાકો કરાવી દીધો એટલું દુઃખ થાય કે નાનપણમાં રમકડું ન લઈ આવવા બદલ પણ નહોતું થયું. મારા કરતા તો આની જિંદગી આવી આખો દી ખાઈ પીને બકા ખાવાના હોંજ પડે એટલે આખું ગોમ રખડવાનું. મસક મજાનો રખડવાનો પ્લાન કરો પણ કાંઈ સેટ થતો ખબર નહીં શું થાય છે. हम लोग का भाग कब बदलेगा रे माधव. ગાડીની બીજી સર્વિસ આવી ગઈ પણ ગાડી જો આપણે રાઈડ પણ નથી લઈ ગયા. તમે ઘણો યુટ્યુબમાં સપોર્ટ આપી જેના લીધે આપણે થોડું ઘણું રખડવાનો પ્લાન થઈ જાય. कोई तरीका है भीख मांगने का? આજે રવિવારનો દાડો હતો ને વિચારેલું કે રખડવા જવું પણ બાપાએ હવારમાં વાડામાં પાણી વારવા કાઢ્યો. હવારમાં ટાણામાં આટલી બધી જાખરમાં પાણી વારવા જવાનું નતું પણ બાપો એમ કહે કે પાણી વાગ્યા વગેરે આવી તો હવાનો રોટલો નહીં મળે. અઠવાડિયામાં એક રજા મળે સ્કૂલમાં એમાં તો ગરવાળા ધૂળ કરી નાખે. ગોમના કોતડાના પાણીની જેમ આપણી જિંદગી પણ સુકાઈ જઈએ હાવ. એ બધું તો ઠીક પણ મસક મજાના નજારો જોવા હોય તો આપણા ગામમાં જવું પડે. એ બધું તો કર્યું પણ મારા સાહેબને હવે કહી દેવું કે રવિવારે પણ અમને ભણવા બોલાવો સ્કૂલમાં સાહેબ. સોંગ ને કરો ઇગ્નોર કેમ કે આપણા જીવનમાં પાતળી આવી મુશ્કેલ કેમ કે આપણો જીવન પણ આ બગલોની જેમ ઉડી જવાનું. સોશિયલ મીડિયામાં નથી મળતું સક્સેસ કે નથી મળતું જીવનમાં સક્સેસ. ઇંગ્લિશમાં આટલા બધા ફફા પડે એટલે બાપાએ પોણા વારવા કાઢી દીધા. આજે પહેલી વાર ખબર પડી કે આ બાજુ પર અમારા વાડા હી પગ થઈ ગયા કલાડાવાળા એટલે તમારા ભાઈ એક જુગાડ કરી દીધો. પાવડા ઉપર મૂકી દીધા સંપલી. આટલી બધી ટાઈટમાં પાણીમાં પગ મૂકવો પડે હાસે આપણી જિંદગી જંડિત થઈ ગઈ ભાઈ. ટાઈટના હાથ ઠરી ગયા તમારા ભાઈના વાડામાં બોર જોવા મળી ગઈ. બોરની એક ગોટી ખાધીને આખી સિઝન કરતી રહી તમારો ભાઈ હમણાં એક બોરું સાખ્યું. આના માટે એક લાઈક કરી નાખો ગાઈજ. મસક મજાનું હુંડિયામાં પાણી મેળવવા માટે કારની પાઇપો લાંબી કરી મહેનત કરતા ફાઇનલી પાણી આવી ગયું એટલી ખુશી થાય મિત્રો. આ થોડુંક વધારે થઈ ગયું કાકા. હવારના 6 વાગ્યાના મહેનત કરતા હતા અને ફાઇનલી મસક મજાનું પાણી મેળવવા ઇટી સીધા ઘર ખસકાઈ. ઘરે આવીને મસક મજાના એટીકેટ રેડી થઈ ગયા અને મસક મજાનો બાપો એટીકેટી મસ્તીની મેગી બનાવી દીધી. મેગીનો મસ્ત મસ્ત કાતરી લઈને આવે મળું તમને નેક્સ્ટ વ્લોગમાં તો બધાને રામે રામ ડાયરાને લાઈક ફોલો શેર સબસ્ક્રાઈબ કરતા જાજો.